નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં મોટો અને ધરખમ ફેરફાર આવી રહ્યો છે. જી હા મિત્રો, ચૈત્ર વસાવાનો કેસ. જે લોકો છેલ્લા ઘણા દિવસોથી એક જ સવાલ પૂછતા હતા, ચૈત્ર વસાવા ક્યારે આવશે જેલમાંથી બહાર, તેમના માટે ફરી એકવાર મોટું અપડેટ સામે આવી રહ્યું છે. હાઈકોર્ટમાં કેસની વધુ એક સુનાવણી માટે હવે 10 તારીખ નક્કી કરવામાં આવી રહી છે. આ સમાચાર સામે આવતા સમર્થકોમાં ફરી આશા જાગી છે, જ્યારે વિરોધીઓ પણ કોર્ટમાં આગામી નિર્ણય પર નજર રાખી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ, શું 10 તારીખે ચૈત્ર વસાવાને જામીન મળશે કે નહીં, પછી કેસમાં ફરી સમય લાગશે? આ સવાલનો જવાબ અત્યારે કોઈ પણ આપી શકતું નથી, કારણ કે આખરી નિર્ણય હાઈકોર્ટનો જ રહેશે. મિત્રો, ચૈત્ર વસાવા સામેના કેસમાં અગાઉનો નીચલી અદાલતનો નિર્ણય આવ્યા બાદ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. બંને પક્ષ તરફથી કાનૂની દલીલો રજૂ થઈ રહી છે અને હવે આગામી સુનાવણી પર સૌની નજર છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. કોઈ કહી રહ્યું છે કે આ વખતે ચોક્કસ જામીન મળશે, તો કોઈ કહી રહ્યું છે કે હજુ લાંબી કાનૂની લડાઈ બાકી છે. પરંતુ યાદ રાખો, કોર્ટનો સત્તાવાર આદેશ આવે ત્યાં સુધી કોઈ પણ દાવો સાચો માનવો યોગ્ય નથી. હાલની સ્થિતિ માત્ર એટલી છે કે કેસની આગામી સુનાવણી માટે નવી તારીખ નક્કી થઈ છે અને હવે બંને પક્ષ પોતાની દલીલો રજૂ કરશે. ત્યારબાદ હાઈકોર્ટ કાયદાને રજૂ થયેલ તથ્યોના આધારે નિર્ણય લેશે. જો હાઈકોર્ટ દલીલો યોગ્ય લાગશે તો જામીન અંગે અનુકૂળ નિર્ણય આવી શકશે, અને જો કોર્ટને વધુ દલીલ અથવા દસ્તાવેજની જરૂર લાગશે તો સુનાવણી આગળ પણ વધી શકે છે. આથી અત્યારે કોઈ નિશ્ચિત પરિણામ જાહેર થયું નથી. આ કેસ માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય રીતે પણ ખૂબ જ ચર્ચામાં છે. સમર્થકો સતત ચૈત્ર વસાવાની મુક્તિની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર અને કાનૂની પ્રક્રિયા પોતાની રીતે આગળ વધી રહ્યા છે. હવે સમગ્ર ગુજરાતની નજર 10 તારીખની સુનાવણી પર છે. શું આ તારીખ ચૈત્ર વસાવા માટે રાહત લાવશે કે પછી કેસમાં વધુ એક નવો વળાંક આવશે? આ સવાલનો જવાબ આવે કોર્ટની કાર્યવાહી બાદ મળશે. જેમ જ હાઈકોર્ટનો સત્તાવાર નિર્ણય આવશે, અમે તેની સંપૂર્ણ સાચી માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડશું. જો તમને આ પ્રકારના સચોટ ઝડપી અપડેટ માટે જોઈએ તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત. જે સમાજની હજારો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે સામે આવી ગયા છે. હાઈકોર્ટમાં કેસની વધુ સુનાવણી માટે હવે 10 તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમાચાર બહાર આવતા જ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચાનો માહોલ ગરમાયો છે. કોઈ કહી રહ્યું છે કે હવે રાહત મળી રહી શકે છે, તો કોઈ કહી રહ્યું છે કે હજુ કાનૂની લડાઈ લાંબી ચાલશે. પરંતુ સાચી હકીકત શું છે? ચાલો સમગ્ર મામલો સરળ ભાષામાં સમજીએ. મિત્રો, ચૈત્ર વસાવા સામે ચાલી રહેલા કેસ માત્ર એક સામાન્ય કેસ નથી. આ કેસ પર સમગ્ર ગુજરાતની નજર છે, કારણ કે ચૈત્ર વસાવા એક જાણીતા રાજકીય નેતા છે અને તેમના સમર્થકો સતત તેમના જેલમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. દરેક સુનાવણી પછી એક જ સવાલ ઊભો થાય છે, શું હવે જામીન મળશે? પરંતુ કોર્ટનો દરેક નિર્ણય કાયદા અને પુરાવાના આધારે લેવામાં આવે છે, એટલે માત્ર સોશિયલ મીડિયા પર ચાલતી વાતોથી કોઈ નિર્ણય થઈ શકતો નથી. હાલની સ્થિતિમાં હાઈકોર્ટ આગામી સુનાવણી માટે 10 તારીખ નક્કી કરી છે. આ દિવસ બંને પક્ષના વકીલો પોતાની દલીલો રજૂ કરશે. કોર્ટ તમામ દસ્તાવેજો, રજૂઆત અને કાનૂની મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય કરશે. હવે ઘણા લોકો પૂછશે, શું 10 તારીખે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે? આ સવાલનો જવાબ અત્યારે કોઈ આપી શકતું નથી, કારણ કે જામીન આપવાનો કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય માત્ર હાઈકોર્ટ નક્કી કરશે. જો કોર્ટને લાગે કાનૂની રીતે જામીન આપવાનું યોગ્ય કારણ છે તો રાહત મળી શકે, અને જો કોર્ટને વધુ સમય અથવા વધુ દલીલની જરૂર લાગે તો સુનાવણી આગળ પણ વધી શકે. આથી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો, માત્ર કોર્ટના સત્તાવાર આદેશને સાચું માનવું છે. મિત્રો, છેલ્લા ઘણા દિવસો ચૈત્ર વસાવાના સમર્થકો સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહ્યા છે. ઘણા સ્થળોએ તેમના સમર્થકો અવાજ પણ ઉઠાવવામાં આવ્યા છે. બીજી તરફ વિરોધીઓ પણ આ કેસ પર સતત નજર રાખી રહ્યા છે. આ કારણે આ કેસ હવે માત્ર કોર્ટ રૂમ પૂરતો સીમિત રહ્યો નથી, જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. 10 તારીખની સુનાવણી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે કેસમાં આગળ શું દિશા રહેશે તેની વધુ સ્પષ્ટ બને છે. જય હિન્દ, જય ગુજરાત.